विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 8માં વિષય સંસ્કૃતમાં બીજો પાઠ ભણીશું, બરાબર? કેમ કે બીજા પાઠમાંથી આપણે આ યુનિટ ટેસ્ટમાં સવાલ મૂકેલા છે. એટલે કેમ કે આપણે આગળ વંદના અને ચિત્ર બધાની બેચ છે, તો એમાંથી બધા સવાલ નીકળે એમ ન હતા, એટલે આપણે બીજો પાઠ લેવો જરૂરી હતું. તો બરાબર, તો એ પ્રમાણે આજે આપણે બીજો પાઠ ચલાવીશું, આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ, એકલવ્યવાળો. બરાબર, તો એ હું તમને ચલાવું છું, એ બરાબર ધ્યાન રાખી સાંભળવાનું છે અને એને તમારે ભાષાંતર પણ કરવાનું છે. બરાબર, અને સ્વાધ્યાયની પણ ચર્ચા કરીશું અને શબ્દ અર્થ ખરા ખોટા જે બી કંઈક અંદરથી નીકળશે એ હું તમને લખી વોટ્સઅપ કરીશ. અને આનું જે યુનિટ ટેસ્ટનું પુનરાવર્તન છે, બરાબર, પુનરાવર્તન, તો એ પુનરાવર્તન પણ હું તમને અત્યારે મોકલીશ અને એ તમારે બરાબર ધ્યાનથી સાંભળવાનું છે, વાંચવાનું છે. જો ચર્ચા થશે તો હું ચર્ચા બી કરીશ. બરાબર, તો એ પ્રમાણે તમારે એ 5 પ્રશ્ન આવશે અને સેમ 5 પ્રશ્ન પ્રમાણે તમારે પેપર પણ નીકળશે. તો એ પ્રમાણે જે પુનરાવર્તન છે એ પુનરાવર્તન મોડે કરી દેવાનું છે. બરાબર, તો આપણે ચલાવીએ બીજો પાઠ, આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ ટૂંકમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ત્રીજો પાઠ છે, આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવ, આત્મશ્રદ્ધાનો પ્રભાવ, તો એ વિશે આપણે ચલાવીએ. પાઠ છે એકલવ્ય વિશે. બરાબર, તો જોઈએ. એકઃ બાલકઃ આસીત, એકઃ બાલકઃ આસીત, એકઃ એટલે એક, બાલક એટલે બાળક, આસીત, આસીત એટલે હતો, એક બાળક હતો. તસ્ય નામ એકલવ્યઃ આસીત, તસ્ય એટલે તેનું, નામ એકલવ્યઃ આસીત, એકલવ્ય હતું. એક બાળક હતો, તેમનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ, સહ એટલે તે, ધનુર્વિદ્યામ એટલે ધનુર્વિદ્યા, પઠિતુમ એટલે ભણવા માટે, ઇચ્છતિ સ્મ ઈચ્છતો હતો, સ્મ એટલે હતોના અર્થમાં લેવાનો છે. એકદા સહ દ્રોણ આચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ, એકવાર તે, એકદા એટલે એકવાર, સહ એટલે તે, દ્રોણાચાર્યસ્ય, સ્ય પ્રત્યે લાગેલો છે એટલે નોની નુના, એટલે દ્રોણાચાર્યની, સમીપમ એટલે પાસે, અગચ્છત આવ્યો, અવદત ચ અને બોલ્યો. એકવાર તે દ્રોણાચાર્યની પાસે આવ્યો અને બોલ્યો, ગુરુદેવ, અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. શું કહે છે? ગુરુદેવ, અહમ, અહમ એટલે હું પણ, અપી એટલે પણ, હું, અપી એટલે પણ, ધનુર્ધર એટલે ધનુર્ધારી, ભવિતુમ એટલે બનવા, ઈચ્છામિ ઈચ્છું છું. કે ગુરુદેવ, હું પણ ધનુર્ધરઃ એટલે ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપયા મામ સ્વીકુરુ, કૃપયા એટલે કૃપા કરીને, મામ એટલે મને, સ્વીકુરુ એટલે સ્વીકાર કરો, કૃપા કરી મને સ્વીકારો. આચાર્ય પ્રત્યવદતઃ, આચાર્ય પ્રત્યવદત, આચાર્ય પ્રત્યુત્તર આપ્યો. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ, હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું. હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ, અહમ ભવતઃ હું તમને, શિષ્યરૂપેણ શિષ્યરૂપે, સ્વીકારમ સ્વીકારી, કર્તુમ ન શક્નોમિ સ્વીકારી શકું એમ નથી. બરાબર, સ્વીકારી શકું એમ નથી. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત, પરંતુ આચાર્ય પ્રત્યે તેમની શ્રદ્ધા ઢીલી ન થઈ. શિથિલા એટલે ઢીલી, શ્રદ્ધા એટલે શ્રદ્ધા, તસ્ય એટલે તેની, પ્રત્યે એટલે પ્રત્યે અર્થમાં લેવાનું છે. બરાબર, પછીનો પેરેગ્રાફ છે. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચ્યત, સહ એટલે તે, આચાર્યસ્ય એટલે આચાર્યની, આચાર્ય દ્રોણસ્ય એટલે આચાર્ય દ્રોણસ્યની, એકામ એટલે એક, મૂર્તિમ એટલે મૂર્તિ, અરચ્યત એટલે રચના કરી, બનાવી. તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત, તે દરરોજ, પ્રતિદિનમ એટલે દરરોજ, મૂર્તિમ એટલે મૂર્તિને, અનમત નામતો હતો.
પ્રાતઃ એટલે સવારથી, સાયં પર્યંત સાયં એટલે સાંજ, પર્યંત એટલે સુધી, સવારથી સાંજ સુધી, ધનુર્વિદ્યાનો અભ્યાસમ અકરોત, અભ્યાસ એટલે અધ્યયન કરતો હતો. શૈનેઃ સહ, ધીરે ધીરે તે, શૈનેઃ એટલે ધીરે ધીરે, સહ એટલે તે, કુશલઃ ધનુર્ધર અભવત, કુશલ એટલે કુશળ, ધનુર્ધર એટલે ધનુર્ધારી, અભવત એટલે બની ગયો. ધીરે ધીરે તે કુશળ ધનુર્ધારી બની ગયો. એકદા તસ્મિન વને, એકવાર તે વનમાં, એકદા તસ્મિન એટલે તે, વને એટલે વનમાં, ગુરુદ્રોણ પાંડવે કૌરવે ચ સહ તત્ર આગચ્છત, એકવાર તે વનમાં ગુરુદ્રોણ અને પાંડવો અને કૌરવો ત્યાં આવ્યા. એકઃ કુકરઃ, એકઃ કુકર એટલે એક કૂતરાએ તામ દ્રષ્ટવા અભસત, તામ એટલે તેમને, દ્રષ્ટવા એટલે જોઈને, અભસત એટલે ભસ્યો, એક કૂતરો તેમને જોઈને ભસવા લાગ્યો. અર્જુન ધનુષ્યમ ઉત્થાપયતી, અર્જુને ધનુષ્ય એટલે બાણ, ઉત્થાપયતી એટલે ઉપાડ્યું. સ્મઃ કિંતુ તદેવ એકલવ્ય બાણે તસ્ય કુકરસ્ય મુખમ અસીવ્યત, અર્જુન બાણ ઉપાડ્યું હતું, પરંતુ તદેવ એટલે ત્યારે જ એકલવ્ય એટલે એકલવ્ય બાણે એટલે બાણ વડે, તસ્ય કુકરસ્ય તે કૂતરાનું, મુખમ અસીવ્યત મુખ સીવી દીધું. દ્રોણાચાર્ય એતત, દ્રોણાચાર્ય આ દ્રષ્ટવા, દ્રોણાચાર્ય આ જોઈને, તત્ર આગચ્છત ત્યાં આવી ગયા. તમ ચ અપૃષ્યત, તમ એટલે તેમને પૂછ્યું. દ્રોણાચાર્ય આ કૂતરાના મોઢામાં જે બે બાણો મારે છે, બરાબર, એ બાણો વડે મોઢું સીવી દે છે, તે જોઈ અને ત્યાં આવ્યા, બરાબર, તત્ર આગચ્છત ત્યાં આવ્યા. તમ ચ અપૃષ્યત અને તેમને પૂછ્યું, તેમને એટલે એકલવ્યને પૂછ્યું. કહ તવ આચાર્ય, તમારા આચાર્ય કોણ છે? તદા સહ દ્રોણાચાર્યમ તામ મૂર્તિમ અદ્રશ્યત, પછી તે ત્યાં દ્રોણાચાર્યની મૂર્તિને બતાવે છે, અદ્રશ્ય એટલે બતાવી. તદા સહ દ્રોણાચાર્ય તામ મૂર્તિમ અદ્રશ્યત, ત્યારે તે દ્રોણાચાર્યની તે મૂર્તિ બતાવી. એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા પ્રતીક અસ્તિ, એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા એટલે ગુરુ શ્રદ્ધા, સ્વશ્રદ્ધાયા એટલે આત્મશ્રદ્ધા, ચ પ્રતીક એટલે ઉદાહરણ, અસ્તિ કે એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું એક પ્રતીક છે. એકલવ્ય અસ્માનમ શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ, એકલવ્ય અસ્માનમ એટલે આપણને, શિક્ષયતિ એટલે શીખવે છે, સ્વયં જ્યોતિ પોતે પ્રકાશરૂપ, સ્વયં પ્રજ્ઞા પોતે વિવેદ બુદ્ધિરૂપી થાવું. યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ, જો આપણામાં આત્મશ્રદ્ધા હશે, તહિ તો કા આપી સિદ્ધિ દુર્લભમ નાસ્તિ, તો કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી, યદિ એટલે જો, અસ્માસુ આપણામાં, આત્મશ્રદ્ધા અસ્તિ આત્મશ્રદ્ધા હશે, તહિ તો કા આપી સિદ્ધિ દુર્લભમ નાસ્તિ, તો કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી, નાસ્તિ એટલે નથી. અનંતરમ ત્યાર પછી, આત્મશ્રદ્ધાયા બલેન, ત્યાર પછી આત્મશ્રદ્ધાના બળથી, સહ એટલે તે, શ્રેષ્ઠ ધનુર્ધર અભવત, તે શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો. બરાબર, તો આ પાઠ આપણે અહીંયા પૂરો થાય છે. બરાબર, આના જે શબ્દ અર્થ લખવાના છે એ હું તમને લખીને વોટ્સઅપ કરું છું. બરાબર, હવે સ્વાધ્યાય જુઓ. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે એ તમારે જે શબ્દ છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો, તો જે શબ્દ છે એ જ શબ્દ તમારે 2 વાર લખવાના છે. બીજો પ્રશ્ન છે સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે. એકલવ્ય ધનુર્વિદ્યામ પઠનાય કસ્ય સમીપમ અગચ્છત, તો જવાબ આવશે એકલવ્ય ધનુર્વિદ્યામ પઠનાય
દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. કશે શબ્દ કાઢવાનો અને દ્રોણાચાર્યસ્ય શબ્દ લખી દેવાનો. એકલવ્ય દ્રોણમ કિમ અવધત. એકલવ્ય દ્રોણમ કિમ અવધ. ગુરુને શું બોલે એકલવ્ય કે ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. આગળ આપણે અહીંયા જવાબ આપેલો છે બરાબર. જવાબમાં તમારે શું આવશે? આ ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. એ તમારે બીજાનો જવાબ આવશે. ત્રીજાનો સવાલ છે દ્રોણઃ એકલવ્યમ કિમ અવધત. દ્રોણઃ એકલવ્યમ કિમ અવધત. તો એનો જવાબ એની નીચે જ છે બરાબર. આચાર્ય પ્રતિવદ અહમ કૌરવાન પાંડવાન અહમ કૌરવાન પાંડવાન ચ પાઠ્યામિ અહમ ભવત શિષ્ય રૂપેણ સ્વીકારમ. જો ત્રીજાનો જવાબ કે અહમ કૌરવાન પાંડવાન ચ પાઠ્યામિ અહમ ભવત શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. આ તમારે ત્રીજાનો જવાબ. ચોથાનો જવાબ છે એકલવ્ય બાણે કિમ અકરોત. તો એકલવ્ય બાણે કુકરસ્ય મુખમ અસીવ્યત. કૂતરાનું મોં સીવી દે તે. કે એકલવ્ય બાણે કિમ અકરોત. એકલવ્ય બાણ વડે શું કર્યું? તો એકલવ્ય બાણે કુકર મુખમ અસીવ્યત. દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપૃષ્યત. દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપૃષ્યત. દ્રોણાચાર્ય એકલવ્યને શું પૂછ્યું? તો એનો જવાબ તમારે પાના નંબર 12 પર પૂછ્યું કહ તવ આચાર્ય. કહ તવ આચાર્ય બરાબર. એ તમારે જવાબ આવશે. પછી પ્રશ્ન 3 છે. પ્રશ્ન 3માં ખાલી જગ્યા છે પાઠની બરાબર. એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ખાલી જગ્યા સમીપમ અગચ્છત દ્રોણાચાર્યસ્ય. એકલવ્યસ્ય ખાલી જગ્યા શ્રદ્ધા સ્થિતિલાન અભવત. તો આચાર્ય પ્રતિ. બીજામાં આચાર્ય પ્રતિ. એકઃ કુકર તામ દ્રષ્ટવા અભસત બરાબર. ત્રીજામાં અભસત આવશે. ચોથું એકલવ્ય અસ્માનમ ખાલી જગ્યા સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતું. તો શિક્ષયતી આવશે બરાબર. હવે શબ્દના આધારે વાક્ય બનાવવાના છે. ધનુર્ધર એકલવ્ય સૈન્ય સૈન્ય કુશલ ધનુર્ધર અભવત. બાલક એકઃ બાલક આસિત. શિષ્ય ગુરુદેવ મમ અપી શિષ્ય રૂપેણ સ્વીકરોતુ. કુકર એકઃ કુકર અસ્તિ બરાબર. એ પ્રમાણે અહીંયા વાક્ય બનાવવાના છે. વાક્ય જે પણ તમે વાક્ય બનાવી શકો તેમ. અહીં આપેલા વિધાનો પૈકી સાચા વિધાનોની સામે આમ અને ખોટા વિધાનોની સામે ન લખો બરાબર. ખરા ખોટા મતલબ. આમ એટલે ખરું, ન એટલે ખોટું. એકલવ્ય ઈશ્વર શ્રદ્ધા પ્રતિકમ અસ્તિ. આમ આમ એટલે ખરું નહીં બરાબર. આમ એટલે ખોટું. આમ એટલે ખરું અને ન એટલે ખોટું. એકલવ્ય ઈશ્વર શ્રદ્ધા પ્રતિક અસ્તિ એટલે ન આવશે એટલે ખોટું. એકલવ્ય બાણે કુકરસ્ય મુખમ અસીવ્યત એટલે આમ એટલે ખરું. આચાર્ય પ્રતિ એકલવ્ય સે શ્રદ્ધા સ્થિતિલા અભવત એટલે ન આવશે ખોટું. અહીંયા જો વચ્ચે ન હોય તો ખરું આવે, પણ અહીંયા ન નથી એટલે ખોટું આવશે. દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોતિ. તો આમ એટલે ખરું બરાબર. એ પ્રમાણે આવશે. અને પ્રશ્ન 6 આપેલું છે. પ્રશ્ન 6 ની અંદર આપણે ઉદાહરણ પ્રમાણે કરવાનું છે બરાબર. ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા ધાતુના રૂપો બનાવી ખાલી જગ્યામાં લખો. તો એ પ્રમાણે કરવાનું છે. જોઈએ ઉદાહરણ 1. સહ ધનુર્વિદ્યામ ખાલી જગ્યા ઈચ્છતી પટ. તો એનો જવાબ છે સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતી. તો પટ ધાતુ છે એનું પઠિતુમ કરવાનું છે. એ પ્રમાણે પહેલું છે સહ અધ્યાપકમ ખાલી જગ્યા ઈચ્છતી ભવ. તો ભવિતુમ. ભવનું શું થશે? ભવિતુમ. અહમ રોટિકામ ખાલી જગ્યા ઈચ્છામી ખાદ. તો ખાદિતુમ. તો અહીંયા આવશે તમારે ખાદિતુમ. ભવન પત્રમ ખાલી જગ્યા ઈચ્છતી વા લીખ. તો લિખિતુમ. તો અહીંયા તમારે લિખિતુમ. તો એ પ્રમાણે તમારે આ બીજો પાઠ અહીં પૂરો થાય છે બરાબર. તો બીજા પાઠનું શબ્દાર્થ ખરા ખોટા બરાબર અને પ્રશ્નના જવાબ એ બધું આપણે ચર્ચા કરી ગયા. એ આખું સ્વાધ્યાય નોટમાં લખવાનું છે.
અને સ્વાધ્યાય નોટમાં લખી અને હું તમને આ સંસ્કૃતનું જે યુનિટ ટેસ્ટનું આ પુનરાવર્તન કરવાનું છે યુનિટ ટેસ્ટનું જે એક્ઝામ લેવાની તે પણ હું આ સાથે મોકલીશ. બરાબર, તો એ પણ તમારે બરાબર ધ્યાનથી એ વાંચવાનું છે અને મોડે કરવાનું છે. તો એ પ્રમાણે અહીં આપણો આ બીજો પાઠ પણ પૂરો થાય છે. બરાબર.